જય શ્રી રામ. હર હર મહાદેવ. પાર્વતીની વાત સાંભળતા જ ઋષિ લોકો હસી પડ્યા અને કહ્યું, તમારો દેહ પર્વતથી ઉત્પન્ન થયો છે, તો ભલા કહો. નારદનો ઉપદેશ સાંભળી આજ સુધી કોઈનું ઘર વસ્યું છે ખરું? જય શ્રી રામ. તેમણે દક્ષ પુત્રો પાસે જઈને ઉપદેશ આપ્યો હતો અને તેથી તેઓએ પછી પાછા વળી ઘરનું મુખ પણ નથી જોયું. ચિત્રકેતુના ઘરને પણ નારદે જ ભાંગ્યું. વળી આજ હાથ હિરણ્યકશ્યપુનો થયો. જે સ્ત્રી પુરુષ નારદની શિખામણ સાંભળે છે તે ઘર બાર ત્યજી અને અવશ્ય ભિખારી બની જાય છે. તેમનું મન તો કપટી છે જ, શરીર પર સજ્જનોના ચિહ્નો છે, તેઓ બધાને પોતાના જેવા બનાવવા ઈચ્છે છે. તેમના વચનો પર વિશ્વાસ રાખી તમે એવો પતિ ઈચ્છો છો જે સ્વભાવથી જ ઉદાસીન, ગુણહીન, નિર્લજ્જ, ખરાબ વેશવાળો, નર ખોપડીઓની માળા પહેરનારો, કુલહીન, ઘર બાર વગરનો તથા નાગું તથા શરીર પર સર્પોને વીંટી રાખનારો છે. આવા વરને પામવાથી કહો, તમને શું સુખ મળશે? તમે તે ઠગ નારદના ભોળવાયા હોવાથી સારી પેઠે ભૂલ્યા છો. અગાઉ પંચોના કહેવાથી શિવે સતી સાથે વિવાહ કર્યો હતો, પરંતુ પછી કંકાસ કરી તેને મરાવી નાખી. હવે શિવને કોઈ ચિંતા નથી રહી. ભીખ માંગીને ખાય છે અને સુખેથી સૂઈ જાય છે. આવા સ્વભાવથી જ એકલા રહેનારા ઘેર ભલા શું ક્યારેય કોઈ સ્ત્રી ટકી શકે છે? હજી પણ તમે અમારું કહેવું માનો. અમે તમારા માટે સારો વર વિચારીને રાખ્યો છે. તમે ઘણો જ સુંદર, પવિત્ર, સુખદાયક અને સુશીલ છે. તે ઘણો જ છે, સુંદર છે, સુશીલ છે, જેનો યશ અને લીલાઓ વેદો ગાય છે. તે દોષોથી રહિત, બધા સગુણોનો ભંડાર, લક્ષ્મીનો સ્વામી અને વૈકુંઠપુરીનો રહેનારો છે. અમે આવા વરને લાવીને તમારો મેળાપ કરાવી દઈશું. આ સાંભળતા જ પાર્વતીજી હસીને બોલ્યા કે આપે જે કહ્યું હતું તે સત્ય જ કહ્યું હતું. મારું આ શરીર પર્વતથી જ ઉત્પન્ન થયું છે, માટે હઠ તો નહીં છૂટે. શરીર ભલેને છૂટી જાય, સોનું પણ પથ્થરમાંથી જ ઉત્પન્ન થાય છે, તેથી તેને બાળવા છતાં પોતાના સ્વભાવને છોડતું નથી. આથી હું નારદના વચનોને નહીં છોડું. ભલેને ઘર વસે કે ઉજળે, હું આથી ડરતી નથી. જેને ગુરુના વચનોમાં વિશ્વાસ જ નથી, તેને સુખ અને સિદ્ધિ સ્વપ્નમાં પણ સુલભ થતા નથી. એમ માન્યું કે મહાદેવજી અવગુણોનું ધામ છે અને વિષ્ણુ સમસ્ત સદગુણોના ધામ છે, પણ જેનું મન જેમાં રમી ગયું તેને તેનાથી જ કામ હોય છે. હે મુનીશ્વરો, કદાચ આપ મને પહેલા મળ્યા હોત તો હું તમારા ઉપદેશને શિર માથા પર રાખીને સાંભળત, પરંતુ અત્યારે તો હું પોતાનો જન્મ શિવજી માટે હારી ચૂકી છું. પછી ગુણ દોષનો વિચાર કોણ કરે? જો આપના હૃદયમાં ઘણે જ હઠ હોય તો વિવાહની વાતચીત કર્યા વગર આપનાથી રહેવાતું ન હોય તો સંસારમાં વર કન્યા ઘણા છે. રમત રમનારાઓ માટે આળસ ના હોય. બીજે જઈને વાત કરો. મારે તો કરોડો જન્મ સુધી આ જ હઠ રહેશે. કાં તો શિવજીને વરીશ, નહીં તો કુંવારી જ રહીશ. સ્વયં શિવજી સેંકડો વાર કહે તો પણ નારદજીના ઉપદેશને નહીં છોડું. જગતજનની પાર્વતીજીએ ફરીને કહ્યું, હું તમારા પગે પડું છું, તમે પોતાના ઘરે જાઓ, ઘણી બધી વાર થઈ ગઈ છે. શિવજીમાં પાર્વતીજીના આવા પ્રેમને જોઈ જ્ઞાની મુનિઓ બોલ્યા, હે જગતજનની, હે ભવાની, તમારો જય થાવ, જય થાવ, જય થાવ. જય શ્રી રામ. હર હર મહાદેવ. આપ માયા છો અને શિવજી ભગવાન છે. આપ બંને સમસ્ત જગતના માતા પિતા છો. આમ કહી મુનિઓ પાર્વતીજીના ચરણોમાં શીશ નમાવી અને ચાલી નીકળ્યા. તેમના શરીર વારંવાર પુલકિત થઈ રહ્યા હતા. મુનિઓએ જઈને હિમાલયને પાર્વતીજી પાસે મોકલ્યા અને તેઓ વિનંતી કરી તેમને ઘરે લઈ આવ્યા. પછી સપ્તર્ષિઓ શિવજી પાસે જઈને તેમને પાર્વતીજીની આખી કથા સંભળાવી. પાર્વતીજીના પ્રેમને સાંભળતા વેત જ શિવજી આનંદમગ્ન થઈ ગયા. સપ્તર્ષિઓ પ્રસન્ન થઈ અને પોતાના ઘરે ગયા. સુજ્ઞ શિવજી ત્યારે મનને સ્થિર કરી શ્રી રઘુનાથજીનું ધ્યાન કરવા લાગ્યા. એ સમયે તારક નામનો અસુર થયો, જેની ભુજાઓનું બળ, પ્રતાપ અને તેજ ઘણા ભારે હતા. તેણે સર્વે લોક અને લોકપાળોને જીતી લીધા. સર્વે દેવતા અને સુખ સંપત્તિ સમાપ્ત થઈ રહી, સંપત્તિ રહિત થઈ ગયા, પૂરી થઈ ગઈ. તે અમર અજર હતો, તેથી કોઈથી પણ ચિતાતો ન હતો. દેવતા તેની સાથે અનેક પ્રકારની લડાઈઓ લડી અને હારી ગયા. ત્યારે તેઓએ બ્રહ્માની પાસે જઈ અને પોકાર કર્યો. બ્રહ્માજીએ સર્વે દેવતાઓને દુઃખી જોયા
બ્રહ્માજીએ બધાને સમજાવીને કહ્યું કે આ દૈત્યનું મૃત્યુ ત્યારે થાય જ્યારે શિવજીના વીર્યથી પુત્ર ઉત્પન્ન થાય અને યુદ્ધમાં એ જ જીતશે. મારી વાત સાંભળી ઉપાય કરો, ઈશ્વર મદદ જરૂર કરશે. આ કામ થઈ જશે. સતીજીએ દક્ષના યજ્ઞમાં જે દેહ ત્યાગ કર્યો હતો તેમણે હવે હિમાલયના ઘેરે જન્મ ધારણ કર્યો છે. જય શ્રી રામ. હર હર મહાદેવ.